શું તમને ખબર છે કે તમારા પાકમાં આવતી જીવાતોને બચાવવા તમે ટ્રેપ ક્રોપનું વાવેતર પણ કરી શકો? પણ ટ્રેપ ક્રોપ એટલે શું તમને ખબર છે? તમે ટ્રેપ ક્રોપ તમારા ખેતરના શેઢે કે જ્યાં હારની શરૂઆત થતી હોય ત્યાં પણ વાવી શકો, અથવા અલગ અલગ જગ્યાએ પણ વચમાં હાર કરીને પણ વાવી શકો. ટ્રેપ ક્રોપનો ઉપયોગ કરવાથી તમારે 30 થી 40% દવાનો ખર્ચ પણ ઘટી જાય છે. મીન્સ કે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે આ વરદાન સ્વરૂપ છે. ટ્રેપ ક્રોપ એટલે કે એવો પાક કે તમારા મેન પાકમાં જતી જીવાતોથી બચાવે અને ટ્રેપ ક્રોપમાં તે જીવાતો એટ્રેક્ટ થઈ જાય, મીન્સ કે આકર્ષિત થઈ જાય, એટલે કે એને ટ્રેપ ક્રોપ કહેવામાં આવે. પણ ક્યાં ક્યાં ટ્રેપ ક્રોપ વાવવા જોઈએ જણાવું. તમારા પાક વાવ્યા પહેલા 15 દિવસ પહેલા મકાઈનું વાવેતર કરવાથી કપાસ, શાકભાજી, શેરડી અને કઠોળ જેવા પાકોમાં જીવાત અને હવાથી તમે પ્રોટેક્શન મેળવી શકો. કપાસ કે મગફળીની ખેતી કરતા હોય તો તમે કપાસ કે મગફળીના ખેતરના શેઢે એરડો વાવી શકો કે જેથી એમાં જીવાત એરડામાં ચોંટી જાય છે અને તમારા પાક સુધી પહોંચતી નથી. જો તમે કોબી કે ફુલાવરની ખેતી કરો છો તો તમે તેના શેઢે રાયડો વાવી શકો, કારણ કે રાયડામાં એફિડ ઝડપદારનો એક્સેપ્ટ થાય છે, મીન્સ કે અટ્રેક્શન કરે છે અને તમારા મેન પાક સુધી, કોબી સુધી પહોંચતો નથી કે ફ્લાવર સુધી પહોંચતો નથી. ટમેટા, મરચી અને રીંગણી જેવા શાકભાજીમાં કે અન્ય કોઈ શાકભાજીમાં તમે વ્હાઇટ ફ્લાય, ફ્રૂટ બોરર અને થ્રિપ્સથી બચવા માટે ગલગોટા અને સૂરજમુખીનું વાવેતર કરી શકો. આ વિડીયો તમારા વધુમાં વધુ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને ફોલો તો કોને કરવાનું તમને ખબર જ છે.